આજે જે રાધનપુર સાતલપુર સમી અને ગાંધીનગર સુધીના આજે જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે તે આજે રાધનપુર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો। આજે તારીખ 14 જે 1/2026 રોજ બુધવારના દિવસે આજે વીર માધાતા પ્રગટ દિવસને નિમિત્તે આજે એક ઠાકોર સમાજ જે કોલી ઠાકોર સમાજ કહેવાય છે તે આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો હતો અને ભવ્ય જે કહેવાય છે પ્રથમ વખત આ રેલીનું આયોજન કર્યું। રેલી બાદ આજે મોટામાં મોટી ભવ્ય સભા યોજવામાં આવી હતી। આ સભાની અંદર આજે કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા। સમાજના જે સમાજો દિવસે ને દિવસે જે મોટા ખર્ચોમાં જે જતી હોય છે અને તેને લઈને કાંઈક ને કાંઈક સમાજને મોટું નુકસાન થતું હોય છે, તેને લઈને આજે સમાજના અગ્રણીઓએ આજે જે 15 જેવા મુદ્દા જે છે તે જાહેર કર્યા હતા, જેમાં કુરિવાજો ખાસ કરીને કોઈ દારૂબંધીના મુદ્દા હતા અને સગાઈમાં ઓછી વસ્તુ આપી, લગ્નમાં પણ ઓછી વસ્તુ આપી જેવા અનેક જે ડીજે છે, ડીજે ના લઈ જવા અને આવા અનેક જે મુદ્દાઓ છે તે મુદ્દાને લઈને આજે સમાજે એક ભાર મૂક્યો હતો અને તે ભાર તમામ જે ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, રાધનપુર અને સાતલપુર કચ્છ સુધીના આજે આ સ્વીકારવામાં આવ્યો હતો। જો કે વધુ ખર્ચને બચાવવા માટે આ સમાજનો પ્રશ્ન હતો અને આજે જે આગેવાનોએ નક્કી કર્યું છે તેને તમામ સમાજે પૂરતો વધાવ્યો હતો અને તેમનો ખૂબ સમાજના આગેવાનોનો અને સમાજનો આભાર દરેક સમાજે માન્યો હતો। હોલ ખાતે સમસ્ત કચ્છ રાધનપુર કોલી સમાજ ઠાકોર સંમેલન યોજાયો, જેમાં બંધારણના નીતિ નિયમો મુજબ કોલી સમાજે નક્કી કરેલું કે ભાઈ એમાં બંધારણના મુદ્દા છે 15 મુદ્દા। સગાઈ વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે, સગાઈમાં ભેટ તરીકે 1 રૂપિયો, નારિયેલ ને 1 જોડી કપડાં આપવાના રહેશે, સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, જાનમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ સામેલ થઈ શકશે, જાનમાં સનરૂફવાળી કાર લાવી વાહનોની કતાર કરી રસ્તો રોકવા પ્રતિબંધ રહેશે, પ્રસંગમાં ડીજે મોટા લાઉડસ્પીકરના બદલે ઢોલ વગાડવાની મંજૂરી રહેશે, હલ્દી રસમ, પીઠી, ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ રહેશે, જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી, માત્ર 1 પ્રકારની મીઠાઈ પીરસવી, મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 કે 1,51,000 સુધીનો મામેરો ભરી શકાશે, સામાજિક કૌટુંબિક પ્રસંગોમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે, સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલ પ્રેમ લગ્ન સમાજ સ્વીકારશે નહીં, લગ્ન પ્રસંગે વઢામણા પ્રથાઓ સદંતર બંધ કરવાનો રહેશે, લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ રહેશે, લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવાના થતા સોના ચાંદીના દાગીના, ઝાંઝર, ચૂડી, મંગલસૂત્ર, ફૂલ વગેરે આપવાનું રહેશે। આ ઉપરોક્ત મુદ્દાઓ તમામ સમાજના, કોલી સમાજના આગેવાનો, સમાજના બધા હિતેચ્છુઓ ભેગા મળી આજરોજ નક્કી કરવામાં આવેલ છે। શું નામ તમારું? મારું નામ ભલાણી રઘુભાઈ રણમલભાઈ, પ્રમુખ શ્રી ગાંધીનગર ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર। આજે વીર માધાતાના પ્રાગટ્ય પ્રસંગે અહીંયા રાધનપુર, સાતલપુર અને સમી જે કોલી સમાજ એકત્રિત થઈ અને ભવ્ય રાધનપુર ખાતે શોભાયાત્રા કાઢી। એ શોભાયાત્રામાં મારે સંમિલિત થવાનું થયું, એનો રાજીપો વ્યક્ત કરું છું અને એક અનુસંધાન એ છે એમાં કે જ્યારે સોમનાથની આજે 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સોમનાથ મંદિરના ધ્વંસની 1000 વર્ષના અસ્તિત્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે એની સખાવતે ચડેલા સુરાપુરાઓને જે યાદ કરવાનો જ્યારે સરકારે કેન્દ્ર લેવલથી પ્રયાસ કર્યો છે, એ જ સમયે આજે માધાતાની આ છેવાડાના વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે કે જેમણે સોમનાથની સખાવતે ચડી અને પોતાને બલિદાનો આપ્યા। અને એ કોલી સમાજ કે જેણે દરેક જ્યારે પણ ધર્મયુદ્ધો થયા એમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરી, એના યોદ્ધાઓ અને એના યુવકોને જેણે છે એ ધર્મની વેદી ઉપર આહુતિઓ આપી, એ સમાજના વચ્ચે આજે ઉપસ્થિત રહેવાનું થયું। સૌથી મોટો વિષય છે કે એમણે 15 મુદ્દાઓની પ્રિન્ટ બહાર પાડી છે। પ્રિન્ટ તમે મેળવી લેજો છે। એ પ્રિન્ટ એટલી બધી અદ્ભુત પ્રિન્ટ છે કે આજે જે સમસ્યાઓ હિન્દુ સમાજ સામે ઊભી થઈ છે એને પાયામાંથી કેવી રીતે દૂર કરી શકાય, એ જે સડો લાગ્યો છે, જે લૂણો લાગ્યો છે, એને કેવી રીતે દૂર કરી શકાય એ પ્રિન્ટ દર્શાવે છે। હું આગ્રહ કરું છું મીડિયાના માધ્યમથી કે આ પ્રિન્ટ માત્ર કોલી સમાજ પૂરતી સીમિત ન રહે, આ સમગ્ર હિન્દુ સમાજની પ્રિન્ટ બને અને એ આ નાનકડા સમાજે જે આજે એક નવો રાહ ચીંધ્યો છે એ રાહ ઉપર આવતીકાલે તો બધાને ફરજ પડવાની છે, પણ જે સમયસર બધા જો પોતાને એનું અનુકરણ કરે, એનું અનુસરણ કરે, એટલે બધાને એક વિનંતી છે કે આ પ્રિન્ટને મીડિયા દ્વારા પ્રસિદ્ધ જ્યારે થાય ત્યારે એનું પઠન કરે, પોતપોતાના સમાજમાં એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે, એવી ભાવના સાથે વિનમું છું। હરિઓમ તત્સત। અનુસરવાનું છે એટલે એવી હું બધાને અહીંયા વાંચન કરું છું। કોલી ઠાકોર સમાજની નવી પહેલ, સામાજિક પ્રસંગો, કુરિવાજોને ડામવા 15 નવા આપણા એ સમાજના આગેવાનોએ, સમાજના મોભીઓએ એ
બંધારણ કર્યું છે એને આપણે પાળવાનું. એક સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિએ જવાનું, સગાઈમાં 21 જણાને જવાનું. બે સગાઈમાં ભેટ તરીકે માત્ર 1 રૂપિયો, નારિયેળ, 1 જોડી કપડાં આપવાના રહેશે. ત્રીજો મુદ્દો, સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ લગાવેલ છે. બરાબર ને? હા, બધા હાથ ઊંચા કરશો જેથી ખબર પડે કે આપણે અમલમાં નહીં કરી રહ્યા છે કે મહિલાઓ તેની ઉપર હાથ ઊંચા કરશે જે જો પાંચમો મુદ્દો છે, જાનમાં સનરૂફ કાર લાવવી કે વાહનોની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર પ્રતિબંધ છે. કરો હાથ ઊંચા બધા. છઠ્ઠો મુદ્દો છે, પ્રસંગમાં ડીજે કે મોટા લાઉડ સ્પીકર બદલે માત્ર ઢોલ વગાડવાની મંજૂરી છે. ડીજે લાવવું નહીં. સાતમો, હલ્દી રસમ, મીઠી અને તેના અન્ય ભપકાદાર પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે. આઠમો, જમણવારમાં વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને માત્ર એક પ્રકારની મીઠાઈ એ બનાવવી. કરવા ઊંચા. નવમા, મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનો રોકડમાં મામેરો ભરવાનો. હા, ઓઢાવના પાછા નહીં કરવાના. 10મો મુદ્દો, જન્મદિવસ નિમિત્તે થતો બિનજરૂરિયાત ખર્ચ રોકી તેમજ શૈક્ષણિક સંસ્થા આપણી આ બને એના માટે આપણે શિક્ષણમાં દાન આપવું. 11મો, સામાજિક કુટુંબ પ્રસંગમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. 12મો મુદ્દો, સામાજિક નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં. 13મો મુદ્દો, લગ્ન પ્રસંગે ઓઢામણા પ્રથાઓ સદંતર બંધ કરવાનો રહેશે. 14મો મુદ્દો, લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. 15મા મુદ્દાનો, લગ્ન પ્રસંગે કન્યા પક્ષને આપવા ના થતા સોના દાગીના, ઝાંઝર, ચૂડી, મંગળસૂત્ર કુલ આપવાનું રહેશે. આ મુદ્દા સમાજના મોભીઓએ મંજૂર કર્યા છે. તો આ મુદ્દા એક જ છે. પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી છે. એવા બધા જ સામાજિક એક પહેલી વાત તો એ કહી દઉં કે પહેલી વખત આ પ્રસંગ બન્યો છે કે કોઈ આખી શોભાયાત્રામાં બેઠો હોય એવો અમારા જીવનનો પહેલો. લવિંગજીભાઈ એના સાક્ષી. હમણાં જ સોમનાથના ઉત્સવ અને શંખ વાગ્યા દરિયા કિનારે, સિંધુ સાગરના કિનારે. ભારતના વડાપ્રધાને આવી ત્યાં બહુ મોટી ભવ્ય ઉજવણી કરી. કાશી વિશ્વનાથના મંદિરોના નેજા ફરીથી ભરક્યા, એમાં મારી હાજરી. અયોધ્યામાં રામલલ્લા ગૌરવ બૈરાકી દુનિયાએ બિરાજ્યા, એમાં મારી હાજરી. આ બધી ઉપસ્થિતિ મારી બધા આપના વતીથી ત્યાં રહી. એક તો કહું કે સનાતન ધર્મ અને હિન્દુ સમાજે ફરી પાછી પોતાનું જે ગૌરવ છે એને પુનઃ પ્રાપ્ત કર્યું. અને ખાસ આજે હું એક સંદેશો આપું કે ખૂબ તમારી પ્રગતિ થાય તો બધા આશીર્વાદ આપે, પણ સંદેશો એક આપું કે હવે પૈસાદાર થવું એ યુગ જતો રહ્યો, બહુ મોટી વાત નથી, ગમે તે થઈ શકે. હાઈવે હોવરો પડી જાય, રોડ પર જમીન હોય, રાતોરાત માણસ કરોડો. એટલે હવે એ યુગ જતો રહ્યો. મોટા મોટા બંગલા ગમે તે બનાવી શકે છે, અમુક જ કોમનો ઠેકો હતો, અમુક જ લોકો બનાવી શકે, એ યુગ જતો રહ્યો. ભણવામાં અમુક જ લોકો ભણી શકે
અને મજૂર માણસ ના ભણી શકે એ યુગ પણ જતો રહ્યો. આજે કોઈ સોના ચાંદીથી માંડીને એક જે માનો કોઈની કોઈ વેલ્યુ એટલી મોટી રહી નથી. આજે દરેકની પાસે ગાડીઓ છે. તમારે ગાડીઓ જોઈ તો પોતાની ગાડી લઈને રોડ ઉપર નીકળો, ઓહો, આપણને એમ થાય આખી દુનિયા ગાડીઓ લઈને રોડ ઉપર આવતી રહી. આજે કોઈ પણ ખેડૂતના ત્યાં જે હાથી ભાગિયાપણું કરતો હોય ને એના છોકરાને આજે વિમાનમાં બે હોય બહુ મોટી વાત છે. અને રાજકારણમાં આજે કોઈ પણ ચૂંટાઈ જાય છે. પેલા મોટા મોટા ઠેકેદારો ચૂંટાતા, તમે લવંગી તો તમે એમાંથી ચૂંટાઈ ગયા. એટલે એ બહુ મોટી વાત નથી. તો પ્રશ્ન શું છે? ત્યાંથી જ્યારે શોભાયાત્રાની શરૂઆત કરી અને અહીં સુધી જે જય જયકાર કરતા, ધર્મના નેજા ફરકાવતા ફરકાવતા આપણે અહીં સુધી પહોંચ્યા, તો એનો મૂળ હેતુ શું છે? એનો મૂળ હેતુ એ છે કે જ્યારે સોમનાથની ઉજવણી થઈ ત્યારે કોઈ સત્તાધીશોના નામ કોઈને બહુ યાદ ના આવ્યા, પણ હમીરસિંહ ગોહિલનું નામ બધાને યાદ આવ્યું. જ્યારે સોમનાથની ઉજવણી થઈ, વીર માંધાતાનું નામ બધાને યાદ આવ્યું. બધું જ આમ ને ઠામ બધું આવી શકે છે, પણ ખુમારીપણું અને શૂરવીરતા પેદા કરવી પડે છે. આ બધું છે ને એ રીત આપણે નથી મળતું. ખુમારીપણું કોઈ હાટે નથી મળતું. બેંકની લોન લઈ શકાય, પણ ખુમારીપણાની લોન ના લઈ શકાય. એટલે ભણવા ખૂબ ભણો અને ખૂબ પ્રગતિ કરો, ગાડી બંગલા નાખો, બધું કરો, પણ એ યાદ રાખજો કે હું એક ખુમારી વાળા સમાજમાંથી આવું છું. આ ભૂલતા નહીં. તમારા સંતાનોને એક વાત કહો કે હું આ કોળી સમાજનો એવો સંતાન છું કે જેમાં વીર માંધાતા જેવા મહાપુરુષો પેદા થયા. અને ગઝનીનું લશ્કર જ્યારે જેને કહેવાય ને કે કાપા કાપી કરતું આવતું તો સારા સારા બધા ખેત કામો જ્યારે પોતાના મહેલોમાં હંતાઈ ગયા ને, ત્યારે જે લોકો હાથમાં ભાલો લઈને તીરકામ કામનો તલવારો લઈને જે નીકળી પડ્યા ને, એ શૂરવીરતાનો સમાજ આ સમાજ છે. હિસ્ટોરિકલ વાત કરું તમને, હું તમને ગૌરવ નહીં, ઇતિહાસ ગૌરવની વાત કરું, ઐતિહાસિક વાત પ્રમાણ આપું કે કોઈ રાજાનું એવું લશ્કર નહોતું જેમાં કોળી સમાજનું સૈન્ય ના હોય. અને જ્યારે સોમનાથની સખાવતે ચડવાનો વારો આવ્યો ત્યારે જે ઘણા ખાટા લોકો ચડ્યા ને, એમાંથી વીર માંધાતા જેવા મહાપુરુષો હતા. આ ગૌરવ છે. એટલે હું આજે હાકલ કરું છું કે ભણી ગણી મોટા સાહેબો બનાવો, તમારા છોકરાઓને બહુ સારો છે બનાવજો, પૈસાદાર બનાવો હોય બનાવજો, ખૂબ ભણાઈને શહેર ભેગા કરી નાખજો, તમારે જે કરવું એ કરજો. એને એક વાત કહેજો, એને એક વાત કહેજો કે તું એવા સમાજનો દીકરો છે કે જ્યારે ધર્મની આગળ પડે ને તે આ બધી ડિગ્રીઓ નાખી અને સખાવત. આજે ખોટ શેની છે? પૈસા નથી મળતા. અરજી કરો તો 10 બેંકો તમારા ઘરે આવીને ઉભી રહે છે, મારા પાસે લઈ જાઓ, અમે ઓછું વ્યાજ લેશું, મારા પાસે લઈ જાઓ, અમે ઓછું. શું નથી મળતું? ખુમારી નથી મળતી. જે તમારા સમાજમાં છે એને શું સાચવી રાખવાનું એ કહું છું. તમે કોઈ ભપકાદાર લુગડા પહેરીને નીકળ્યા, તમે કોઈ મોટી ગાડી લઈને નીકળ્યા, મોટરસાયકલ લઈને નીકળ્યા, પરણા ઉપર નીકળ્યા, ટિકિટ નીકળ્યા, દુનિયાને દેખાડવાનો જે આ યુગ ચાલી ગયો છે, પ્રદર્શનનો યુગ ચાલી ગયો છે, એ પ્રદર્શનના યુગમાં ખુમારીના પાટિયા નથી લગાવી શકતા. ખરાખરીના ખેલ આવે ને, અને જ્યારે ફટાફટ સટરો પડવા માંડે ને, ઘરના દરવાજા બંધ થવા માંડે ને, સોસાયટીવાળા ઝાપા આડા દેવરા માંડે ને, એ દાડો જે તલવાર લઈને કૂદી પડે એને કોળી સમાજનો દીકરો. એ બીજાની રાહ જોવા ના ઉભો રહે કે મારી વાહે કોઈ છે કે નથી, જેને આપવું હોય આવો ના. આ શહાદત, આ શૂરવીરતા છે. શૂરવીરોએ કોઈની અંદર એગ્રીમેન્ટ નતા કરે કે તમે 25 જણા આવો તો હું ભેગો આવું. એ નીકળ્યા એમના ભેગા લોકો. એટલે તમને બધાને વિનંતી છે, ખાસ વિનંતી છે કે હિન્દુત્વનો યુગ છે. આખી દુનિયામાં બધી કોમોના દેશ છે. હિન્દુઓના ધરતી પર ભારત સિવાય કોઈ દેશ નથી. પણ એક વાત જરૂર છે કે આપણને વારંવાર ધમરોડી નાખ્યા, આપણા મંદિરોને વારંવાર તોડી નાખ્યા, આપણને રસ્તે રઝળતા કરી દીધા, નગરો લૂંટાણા, શહેરો લૂંટાણી, મા બેન બેટીઓની આબરૂ લૂંટાણી. પણ દુનિયામાંથી હિન્દુ ને સનાતન ધર્મને કોઈ નાશ ના કરી શક્યું. એનું કારણ એક મરક બીજો ઉભો થાય છે. સોના ચાંદી ઝવેરાત લૂંટાઈ ગયા, લાજ લૂંટાણી. પણ જો કોઈ હિન્દુ ધર્મના પાયાને જીવતો રાખ્યો હોય તો જેને હાથમાં તલવાર તાણીને એને જીવતો રાખ્યો.
એટલે બલિદાન વીરો જે છે, સુરવીરો છે, સનાતનના યોદ્ધાઓ છે, એનાથી વધારે દુનિયામાં કોઈ પ્રતિષ્ઠા ના હોઈ શકે, એનાથી વધારે કોઈ સમૃદ્ધિ ના હોઈ શકે. અને આવા વીર માધાતા જેવા મહાપુરુષો ધરતી પર વારંવાર ભાગતા રહ્યા, પેદા થતા રહ્યા અને હજુ થતા રહેશે. આ ખુમારી વાળો સમાજ છે. આમાંથી કોઈ ને કોઈ જ્યારે આવશે, આગળ પડશે તો કોઈ ને કોઈ માધાનતા ફરી તલવારો પડી જશે. હું તો જ્યારે તમારા સમાજના આગેવાનો મળવા આવે ત્યારે કહું છું, હું ગૌરવથી જાહેરમાં કહું છું, મંચ ઉપર કહું છું, મને આ સમાજ પર એટલી મોટી ગૌરવ છે ને એટલી મોટી મને એની જે આમ કહેવાય ને કે એક એવો સમાજ છે જેને હજુ ધર્મને સાંગો પામી લાવી રાખ્યો. આજે તમારા સમાજમાં પૈસાદાર મોટો નથી ગણાતો, કુમારી વાળો મોટો ગણાય છે, ખાનદાન વાળો મોટો ગણાય છે. આને સાચવી રાખજો અને એ વીર માધાનતાને સાક્ષી બનાવી અને આપણે બધા જ લોકો એક પ્રતિજ્ઞા કરીએ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે કે મા બેન દીકરી બેટી સામે કોઈ આમ કોઈ વિધર્મી આંગળી કરે તે દાડો અમે કોઈ દાડો પાછા પડ્યા નથી, અમારી પેઢીઓ પર પાછી નહીં પડે એવી ભાવના સાથે આજે સંકલ્પ કરો. અને તમારા પાસે જે ઝવેરાત છે ખુમારીની, એ ખુમારીની ઝવેરાત સાચવી રાખો. બાકી તો દુનિયામાં બધું આવ્યું છે અને જતું રહેવાનું છે. ખુમારી પૂજાય છે, સુરવીરતા પૂજાય છે, અમરત્વ પૂજાય છે, વારે ચડનારા પૂજાય છે. વાસણાને વર્ષોથી ભૂલી શકતા નથી. જે દાડો કશું નતું તે દાડો વાસણા પણ વેણ ઉપર પણ નાખ્યા. આપણે છે ને પગપાળા જતા હતા, એના પછી ઘોડા લઈને જતા થયા, એના પછી ઊંટલા લઈને બળદગાડા લઈને જતા થયા, એના પછી કાર લઈને જતા થયા અને હવે મોટરસાયકલ ઉપર ગયા, એના પછી કાર લઈને જતા થયા. હું દાવા સાથે કહું છું કે ચાર્ટર્ડ પ્લેનનો કોઈ યુગ આવશે ને તે દાડો વાસણાનું અમરત્વ જેમ પૂજાય છે, વીર માધાનતાનું અમરત્વ પૂજાય છે. અમરત્વ કોઈ દાડો વૃદ્ધત્વ પામતું નથી. અમૃતત્વ જવાન છે, ચિરંજીવી છે. અને જેણે જેણે ધર્મ ક્ષેત્રે બલિદાનો આપ્યા છે એ બધા જ બલિદાન વીરોને યાદ કરી અને મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ. બધા ભૂલી જાય. બોલો કોળી સમાજ. વાહ, ખૂબ સરસ. આજે આપણા રાધનપુરમાં જે આજે શોભાયાત્રા કે આપણા માનદાતા ના પ્રગટ દિવસે જે આખો કોળી સમાજ ખરેખર એવો એક ખમીરબંધો સમાજ અને શક્તિશાળી સમાજ જેનામાં તાકાત છે, જે શૂરવીરપણું છે એવો સમાજ છે. ત્યાંથી અહીંયા સુધી એક જ નારા સાથે એ બધો અહીંયા આવીને અહીંયા આયોજકોનો થોડોક આમ તો વાંક કહેવાય કે સભા હકીકતમાં નાની પડી અને આયોજકોએ આટલું બધું નહીં ધાર્યું હોય. આ સમાજની એકતા અને ખરેખર સમાજની એકતાના અહીંયા આપણને આશીર્વાદ આપવા, દર્શન આપવા અહીંયા આપણા ક્રાંતિકારી સંત જેને હમણે વાત કરી છે, સોમનાથ દાદાની વાત હોય કે કાશી વિશ્વનાથની વાત હોય કે અયોધ્યામાં જેને મોદી સાહેબે આમંત્રણ આપીને બોલાવેલા હોય એવા નિદાનંદ બાપુએ પણ આપણને આશીર્વાદ અને અહીંયા આપણા જગ્યાના મત દાદા નિર્મળા દાદા, હકીકતમાં નિર્મળ એટલો સ્વભાવ છે એમનો અને જો કદાચ હાથ માથે મૂકી દે તો આપણો બેડો પાર થઈ જાય એવા પણ અહીંયા આવ્યા છે. બાપુ પ્રેમનગરથી આવ્યા, બીજા બંને અહીંયા ભાણદાસ બાપુ પણ આવ્યા છે, બીજા અન્ય સંતો અને સમાજના મોભીઓ. ખરેખર ખૂબ આનંદની વાત છે. હું પણ એટલો બધો રાજી થયો છું કે કોળી સમાજ એક થયો અને આપણે ખરેખર જો ધારીએ ને તો જે ધારનું એ પરિણામ લાવી શકીએ. કારણ કે આપણાની શક્તિના તો ઇતિહાસ રચાઈ ગયા છે. એ વેલનાથ બાપા માનદાતાના ઇતિહાસમાં, એ સોમનાથમાં પણ જ્યારે એ સોમનાથનું મંદિરનું એ રચ્યું ત્યારે પણ આ લોકો એમની આહુતિઓ આપી દીધી છે. આપણા કઈક કોળી સમાજના લોકો એ આહુતિ આપી દીધી ભલામણા એવા એ આ ધર્મના રક્ષકો અહીંયા મળ્યા છીએ. ત્યારે વધારે વાત નહીં કરું પણ આજના આ સભાના દર્શન જોઈને આપે જોયું છે અમારે ઠાકોર સમાજ 3 જિલ્લાનો અહીંયા બંધારણ બંધાયું અને અમે 15-20 હજાર માણસો ધારતા હતા પણ 1 લાખ માણસો ભેગા થયા
સમાજનું બંધારણ બાંધવું. એટલે સમાજનું બંધારણ બાંધવું એ ખૂબ અનિવાર્ય છે, ખૂબ જરૂરી છે. એટલે હું અહીંયા ધારાસભ્ય તરીકે આપની વચ્ચે છું. હજુ મારે 2 વર્ષ બાકી છે. આ વર્ષે હું એક જાહેરાત કરું છું કે 5 લાખ રૂપિયા તમારે જે કાંઈ અહીંયા વાડી બનાવવાની હોય, શિક્ષણ માટેનો જે છાત્ર હોય, તો એ 5 લાખ રૂપિયા મારી આ માર્કમાં ગ્રાન્ટ આપી દેવાની છે. વિષ્ણુભાઈ, નાથાભાઈ, એટલે તમારો જે કાંઈ ખર્ચ હોય એમાંથી તમારે એ કરવાની જાહેરાત કરો. અને બીજું એક કે શક્તિશાળી છીએ, પણ જો આપણે બધા આપણામાં જે વ્યસનો છે ખોટા એ ત્યાગી દઈએ અને શિક્ષણને અપનાવીએ સાહેબ, કારણ કે તમારામાં આપણામાં તાકાત છે, પણ વ્યસનમાં ક્યાંક ને ક્યાંક ડૂબેલા છીએ ભલામણા. એટલે આવા મહાપુરુષો બેઠા હોય અને એમના ચરણોમાં માન દાતાના આજે પ્રાગટ દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે જે કાંઈ મારામાં નાના મોટું વ્યસન છે આ દાદાના ચરણોમાં અહીંયા આપીને જઈએ અને આપણું ભવિષ્ય બનાવીએ ભલામણા. કારણ કે આપણે જિંદગી જીવી ગયા, પણ આપણું ભવિષ્ય સારું બનાવવું હોય, ભવિષ્યને આગળ લઈ જવું હોય તો આપણા બાળકોને એવા સંસ્કાર આપીએ, એ મૂલ્યવાન શિક્ષણ આપીએ, સંસ્કાર સાથેનું શિક્ષણ આપીએ અને આપણે બધા વ્યસનથી મુક્ત રહી અને આપણા દીકરા દીકરીઓને ભણાવીએ. કારણ કે અત્યારે શિક્ષણનો યુગ છે. આપણામાં તાકાત ઘણી છે, શક્તિ ઘણી છે, પણ શિક્ષણ વગર ક્યાંક વાત બધી અધૂરી છે. મહેરબાની કરીને શિક્ષણમાં જાગ્યા. અહીંયાથી સવાર આ રાધનપુર એક એવું પંથકનું મથક છે. અહીંયા એક કોઈ સારી એ શિક્ષણ ધામ બને, એ શિક્ષણનું કોઈ તમારું છાત્રાલય બને. હા ના, જે કંઈ બનાવવું હોય બનાવી પોતાના ઘરમાં આપણું બાળક સુરક્ષિત રહી અને ભણે એના માટે હું અડધી રાતે બંધાયેલો છું. સરકારમાં પણ જે કાંઈ કામકાજ હશે તો પણ હું આપના માટે, કારણ કે હું તમારો છું, તમે અમારા છો. હું તો દરેકને સરકાર રાખીને ચાલવાવાળો માણસ છું. એટલે વધારે અહીંયા મને બોલાવી સ્વાગત સન્માન કર્યું, મારા દાદાના સત્રમાં દર્શન કરાયા, એ બદલ કોળી સમાજનો ખૂબ હૃદયથી આભાર. બોલો કોળી સમાજ.